વિવેકાનંદ જતા રહ્યા 40 વર્ષથી ઓછી ઉંમરમાં. શંકરાચાર્ય પણ જતા રહ્યા 40 વર્ષથી ઓછી ઉંમરમાં. ભગતસિંહ પણ જતા રહ્યા 40 વર્ષથી ઓછી ઉંમરમાં. આટલા બધા અદ્ભુત માણસો કેમ વધુ ના રોકાયા? અને મને સમજણ પડી ગઈ. તો કયા ઈરાદાથી 70 વર્ષ રોકાયો? અને હજી પાછો આશા રાખે છે કે હજી વધુ જીવવા દે સમાજ. સુપર પાવર, ઈશ્વર, કુદરત હજી આશા રાખે છે. તું મહાન છું. વિવેકાનંદ, શંકરાચાર્ય કે ભગતસિંહ કરતા એ લોકો બેવકૂફ હતા કે આટલા ઝડપથી જતા રહ્યા. તને એવું લાગે છે તું રોકાયો, તું મહાબુદ્ધિશાળી, પ્રતિભાશાળી છું? નહીં. પણ એ લોકોને એક અદ્ભુત બાબતની ખાતરી થઈ ગઈ. અહીં સત્ય બોલવું પણ મુશ્કેલ છે. સત્ય વિચારવું પણ મુશ્કેલ છે. અને સત્ય જીવવું એ તો લગભગ અશક્ય છે. હવે ના શંકરાચાર્ય કે ના વિવેકાનંદ, ના ભગતસિંહ એ તો જીવી જ ન શકે ને. સત્ય વગર જીવવું છે, સત્ય માટે સત્યને જીવાડવું છે. લાગ્યું શક્ય નથી તો સત્ય સિવાય તો જીવવું નથી. ચલો જતા રહીએ. બસ આપણી હરામખોરી, નાલાયકી, હલકટાઈ આ જ છે. નથી આપણે સત્ય બોલી શકતા, નથી સત્ય વિચારી શકતા, અને નથી વિચારતા કે નથી બોલતા તો સત્યને જીવવું એ તો આપણા માટે શક્ય જ નથી. જો ને મીરા બોલી, મેરે તો गिरधर गोपाल સત્ય દૂસરો ન કોઈ. તો ઝેર આપ્યું કે નહીં? સોક્રેટિસ સાચું બોલ્યો તો ઝેર આપ્યું કે નહીં? જીસસ સાચું બોલ્યા અને સાચું જીવ્યા તો માછડા પર ચડાવી દીધા, ખીલા માર્યા શરીર પર, મારી નાખ્યા કે નહીં? કેટલાક લોકો સત્ય નહીં જીવાય તો વહેલા જતા રહ્યા. કેટલાકે પ્રયત્ન કર્યો કે કહીએ સત્ય બોલવું, સત્ય વિચારવું, સત્ય જીવવું. તો કોઈને ઝેર પીવડાયું, કોઈને ફાંસી આપી. હવે આપણી નાલાયકી કેમ છે કે નથી આપણે ઝેર પીવાના, કે નથી આપણે માછડે ચડી જવાના, કે આપણને ખબર પડી કે સત્ય બોલાતું નથી, જીવાતું નથી તો જતા રહીએ. જતા પણ નથી રહેવું.
અસત્ય લઈને જીવવું છે, જીવવું છે, જીવવું છે આ દુનિયામાં. શંકરાચાર્ય કહે તો પણ નથી માનવું. અસત્ય લઈને જીવવું છે. અને આપણે જીવ્યા જ કરીએ છીએ, જીવ્યા જ કરીશું. ભલે ને સત્યની ગેરહાજરીમાં રોજ મરણ થતું,